પંખેડાનો મેળો પાછો નહીં ભેટે. આ મેળો છે. આમાં એકવાર જુદા પડી જાય ને પછી મળવું મુશ્કેલ છે. અને પછી અવતાર પાછો એને મળે કે ન મળે એનું શું થાય એનો કઈ ખ્યાલ નથી આપણને. એટલે આ સમયમાં આ અવસરમાં કરી લે પછી પાછા ભજન કરશું, પાછો સ્મરણ કરશું, એ બધી વાતો છે. અટાણે અવસર છે તો વર્તમાનમાં જીવી લેવાનું. બહુ ભૂતકાળને યાદ નહીં કરવાનું, બહુ ભવિષ્યને યાદ. ભૂતકાળને યાદ કરજો નીકળ્યું દુઃખ છે. તમને 2 વર્ષ પહેલા કોઈ ગાળ દીધી છે, આજે યાદ કરો છો પરબારા દુઃખી નહીં. ઓલું 2 વર્ષ પહેલા કોઈ વાત રહી ગઈ હોય એ તમે અત્યારે યાદ કરો. ઓલે મને આમ કીધું તો તમે ન્યાય છે, મને કીધું. ભૂતકાળ છે, ભૂતકાળને યાદ નહીં કરવાનું અને ભવિષ્યને યાદ નહીં. એમાં સુખ દુઃખ બે ભેગું છે. આપણે કલ્પના કરીને વિચાર કરતા હોય મારે તો આવું કરું છું, મારે તો આવું કરું છું. જો નો થયું તો પાછું દુઃખ નહીં. મેં ધાર્યું તો ઘણું પણ થયું નહીં કાંઈ, એ દુઃખ આવી ગયું. વર્તમાનમાં જીવી લેવાનું. હાલમાં તમને હું મળ્યું છે. કાલે કોઈ 32 ના ભોજન જમાડ્યું, દાળ રોટલો આવે તો ઓલું યાદ કરવાનું કે વાં તો લાડુ હતા ને ઓહો કેવી મજા આવતી. અહીંયા ખાલી દાળ રોટલો ભાવે નહીં. વર્તમાનમાં જે હામો આવે એમાં જીવી લેવાનું. અને ઠાકર ને માં ભગવતી આપણા બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. કેમ કે આપણે માનવ દેહ દીધું છે.